મસાલો વઘારવાની, બોરો વઘારવાની બધી તૈયારી થઈ ગઈ છે. તો જો મેથીનો બોરો, મીઠું, ચટણી, રાઈનો બોરો, વરિયાળી થોડીક ખાંડી લીધી છે, આખા પાકી તીખા ખાંડી લીધા છે. અને આમાંથી જે મસાલા જોહે એને અહીંયા જો ફૂલ તેલ ગરમ કરી લીધું છે, સિંગ તેલ. હવે મમ્મી જો અહીંયા મસાલો તૈયાર કરે છે. મેથીયા ગુંદાનો મસાલો બોરો વઘારી લીધો છે ને ઠંડુ થાય પછી ચટણી નાખવાની, બાકી બધું નાખી દીધું છે. તો જો ભાઈ આપણે મેથીયા ગુંદાનું અથાણું એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે ભાઈ. બધાય ગુંદા જો મસ્ત મજાના મમ્મી હે ને ભરી દીધા છે અને તોય પણ એટલો બોરો વૈધો છે કામ. હા, આટલો બોરો વૈધો છે. એમાં ગુંદા વૈધા ને એન ભાગનો વૈધો આવે છે ને સંભાળો કરવા રાખી તો પડી નાની થોડી પણ આપણે એટલું જ કરવું છે એટલે આપણે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો આજે શનિવાર છે ને મસ્ત મજાનો કેસરી કલરનો શર્ટ પહેરીને ભાઈ રેડી થઈ ગયા છે. મંદિરે જઈ આવ્યા છે આજે. તો ઘણા ટાઈમ પછી આપણે શનિવાર રહેવાનો ટાઈમ જ ન મળે. ક્યાંક દીદી આવ્યા તો ક્યાંક બહાર જવાનું થઈ જાય તો આપણે બહાર શું કે વ્રત રહ્યા હોય તો બહાર જાય તો હોટલમાં જમવાનું હોય તો શું કે શાકમાં ડુંગળી લસણ ને બધું નાખતા હોય તો આપણે ન રહીએ. એટલે હું કહું એટલે હું આજે શનિવાર છે, આજે આજથી રહેવાનું ચાલુ કરી દઈ પાછા. તો શનિવાર કેવો મસ્ત લાગે મમ્મી આ શર્ટ. કેટલા ટાઈમ છે પહેર્યો જ નથી. આવો સરસ શર્ટ છે ને તો બોલો ઘણા ટાઈમ પછી શર્ટ પહેર્યો. કેટલા ઓછા 1 વર્ષ 1.5 વર્ષ પછી પહેર્યો. મારે એમ થાય અમુક જીવ મોટો થતો હતો મારે આ શર્ટ. હવે માપે થઈ ગયો છે. માપે થઈ ગયો. હા, આપણે મસ્ત મજાના હનુમાન દાદા દર્શન કરી રહ્યા છે, તેલ ને એવું ચડાવી રહ્યા છીએ એટલે નાસ્તો કરી રહ્યા કેવડો ને એવું ખાઈ પછી દુકાને જાય. હવે અને અંજલી તો બધા પીઝા છે, ઠંડા પીઝા બધા બહુ ભાવે એટલે પીઝા કાઢી લેજો ફ્રીજમાંથી. અમે હે ને કાલે પીઝા બનાવ્યા હતા રાતના. કાલે 2-3 દિવસ હમણાં આપણે વ્લોગ લીધો નથી ને એટલે પીઝાની રેસીપી કે હું ઓલું કાંઈ આવ્યું નથી. એટલે જો મમ્મી ત્યાં નાસ્તો કરવા બેઠા હતા અને હું જો અહીંયા નાસ્તો કરવા બેઠી હતી. તો જો ઠંડા પીઝા બહુ મજા આવે એટલે રાતના આપણે એક વધારે જ કર્યો હતો. ને ભાઈ જો આપણે ગોળ કેરીનો અથાણાની રેસીપી આપણે બ્લોગ આપણે હું વિડીયો મૂક્યો તો અપલોડ કર્યો તો યુટ્યુબ પર. ભાઈ જોરદાર સપોર્ટ કર્યો હોય તમે બધાએ. થેન્ક યુ સો મચ બધાને. આવો સપોર્ટ કરતા છે બધા બ્લોગમાં મૂકેલા વિડીયો બ્લોગમાં પણ આવો જ સપોર્ટ આપજો જેમાં રેસીપીમાં આપ્યો ને એવો. અને બધાય અમુકે જોયો છે, લાઈકે ઘણા કરી છે અને હજી જો બધાય સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો બધાય સબસ્ક્રાઈબ કરી દેજો. હા, અને જો અથાણાનો વિડીયો ન જોયો હોય ને તો જોઈએ જો. મસ્ત ગોળ કેરીના અથાણાની ફૂલ રેસીપી આપી છે સરસ મજાની. અને જો તો અથાણું એકદમ મસ્ત થઈ ગયું છે ને ખાવાનું ચાલુ કરી દીધું છે આપણે. અને જો મમ્મી અહીંયા હે ને ભાઈ ખાટું ચેવડો અને જીભડા ને એવું બધું રેડી કરે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો જો આજે ભાઈને શનિવાર છે મેં લાઈ એને તૈયાર કરી દઉં, ચેવડો બધું દઈ દઉં તો બપોર મોડું થાય. બપોરે ફરાળ જ કરશે, રાતનું વેકટાણું કરે એટલે અત્યારમાં થોડું ખાવું જોઈએ. રાતે ખાલી પીઝા ના 2 કટકા જ ખાધા તેને ઓછા ભાવે એટલે રાતે નહોતો જમ્યો એટલે મેં લાય અત્યારમાં થોડુંક ફરાળ કરી લે પછી નિરાતે દુકાન પર જાઓ. તમારો વિડીયો વાયરલ થઈ ગયો અથાણાનો. સારું કહેવાય ને બધા સબસ્ક્રાઈબ મિત્રો અને ઓલું કહેવાય કે અમારે ચેનલને સપોર્ટ કરતા રહેજો. આવો નવો વિડીયો કર્યો બધા વિડીયોને સપોર્ટ કરજો. હા, હવે અથાણાનું તમે એકવાર રેસીપી જોઈ લેજો ને બનાવજો. એકદમ ટેસ્ટફુલ થયું છે. એકદમ ગોળ કેરીનું એટલે એકદમ ટેસ્ટી. આખા દાણા ને બધું નાખીને બહુ મસ્ત બનાવ્યું. અને આગળ જો કઈક નવી રેસીપી જોઈ હોય તો કોમેન્ટ કરજો તો આપણે એ રેસીપીનો આખો વિડીયો બનાવીએ. હજી મેથીયા ગુંદા બધું બનાવવાનું બાકી છે એટલે ત્યારે વિડીયો પાછો મૂકશો ત્યારે બધા આવી રીતે જોઈને સપોર્ટ કરતા રહેજો. 1:30 વાગી ગયા છે અને મસ્ત મજાની થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે જમવાની. તો જો ભાવિક તો શનિવાર રહ્યા છે એટલે એના માટે તો આ ફરાળી બી બટેટાની ખીચડી બનાવી છે, ચેવડો છે, ચીભડા ને મરચું છે. અને અમારા માટે જો મસ્ત કોરા મોરા ભીંડાનું શાક ને બાજરાનો રોટલો છે, ઠંડી ઠંડી છાશ છે ને મસ્ત પાકી પાકી કેરી છે. હવે કેરી વગર ઘરે ઉતરે ને મમ્મીને જો કાચી હોત ને જોઈએ એને જો રાખી છે કાચી એક ચીર જોઈએ જ મમ્મીને તો પાકી જોઈએ ને ખાવાની. હાલો મસ્ત મજાનું બધા જમવા. રાતના 9 વાગી ગયા છે ને મસ્ત મજાના જો બધા જમવા માટે બેસી ગયા છીએ. અત્યારે ભાવિકને તો એકટાણું છે જો તો મસ્ત રીંગણા બટેટાનું રસાવાળું શાક બનાવ્યું છે, ગરમા ગરમ રોટલી છે, તળેલા મરચાં છે, કેરી છે પાકી પાકી અને જો આપણું મસ્ત મજાનું મીઠું મીઠું અથાણું છે ને આયરે છે ખીચડી. તો જો બધું મસ્ત જમવાનું છે તો હાલો બધા જમવા.
મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આજે રવિવાર છે ને, તો સવારમાં ઉઠી નીચેનું કામ થઈ ગયું છે અને આજે હે ને અગાસી ધોવા માટે આવી ગયા છીએ. ખાલી કચરો જોવો, આપણે આમાં સિમેન્ટ કરવાની છે ને ઉપર, તો બહુ ગંધારી હતી ને અગાસી, તો જો આપણે ધોવા આવી ગયા છીએ અને ભાવી કંઈ ઉપર ટાંકા પાસે ધોવે છે અને આપણે પહેલાં ઉપર ધોઈ જાય ને પછી અહીંયા નીચે ધોઈ નાખીએ. તો જો અહીંયા ટાંકા ઉપર ચડ્યા ને હજી તો ટાંકાનું ઢાંકણું ક્યાંક ઉડી ગયું છે, બોલો ખબર નથી ક્યાં ઉડી ગયું છે. એટલે જો ભાવિક ત્યાં ઉપર ધોવે છે, નળી ત્યાંથી આમ લાંબી કરી છે આપણે, ડોલું જો અહીંયા ભરી છે. પહેલાં અગાસી ધોઈ નાખીએ ને પછી નીચે બાલ્કનીનો વારો, કેમ કે બહુ ગંધારું છે બધું, ધૂળ ને કબૂતરાએ ગંધારું કર્યું એ બધું. તો જો મસ્ત ધોવાઈ જાય ને પછી નીચેનું કામ કરીએ. જો આપણે પાછું નીચે અમારે કેવું અગાસી એક ધોઈએ પછી બાલ્કની ગંધારી થાય, બાલ્કનીમાં જ ફર્યું બધું ધોવું પડે, એટલે એક વાહે બધું ધોવું પડે. એટલે ટાંકામાંથી નળી જો આ રીતે લંબાવી નાખી છે, આમ ધોવાનું કામ હાલે છે અત્યારે અગાસી. તો જો સવારના 11:30 વાગી ગયા છે, તો આપણે જો ઉઠીને અગાસી ને બાલ્કની ને એ બધું ધોયું ને પછી નાયા અને જોલું ટાંકાનું ઢાંકણું ઉડી ગયું હતું, તો અહીંયા પ્લાસ્ટિક ને કપડું ને એવું બધું બાંધ્યું, કેમ કે ઢાંકણું તો હવે ખબર નહીં મળે કે નહીં ટાંકાનું. પછી જો આપણે કેટલા વાગ્યાના ગયા હતા ગામમાં, આપણે 10 હા 9:45 વાગ્યાના ગામમાં ગયા હતા, ત્યાં 11:30 વાગી ગયા છે. જો ફાઇનલી ગામમાંથી આવી ગયા છે. કેવો તડકો લાગ્યો. પહેલાં સીધો નાસ્તો કરવા જ ગયા, દાળ પકવાન ન્યા ખાઈ લીધા ને પછી આ બધું થોડુંક લેવાનું હતું એ લીધું ને એક લેમન જ્યુસ જોઈ લીધો, હું તો મૂકી દીધો, અપલોડ કરી દીધો આખી રેસીપીનો વિડીયો. જોયું નહીં તો જોઈ આવજો. હજી 2 રેસીપી આવશે. શું આવશે? એક કેળાનો અચાર 3 આવશે, ગરમર આવશે, કેળા આવશે ને મેથિયા ગુંદા 3 આવશે. એ જ આપણે બધું સ્પેશિયલ લેવા ગયા હતા. અથાણાની સિઝન છે તો એક બનાવી નાખીએ. જો મમ્મી જો અહીંયા શાક બનાવે છે, મમ્મીએ તો નાસ્તો કરી લીધો છે સવારમાં વહેલો, એ કંઈ દાળ પકવાન ખાય નહીં. ચોળા બટેટાનું શાક કર્યું છે આપણે, ચોળા બટેટાનું શાક કરી. જો લોટ બંધાઈ ગયો છે અને આમાં ભાત કરી નાખ્યા છે અને આમાં નકરા મરચાનો સંભારો કરી નાખ્યો. એક રોટલી બાકી છે, આ શાક પાકી જાય એટલે રોટલી તો ઓછી કરવી પડશે અત્યારે. લોટ એવો ફ્રીજમાં મૂકી દેવો. જાજો લોટ બંધાઈ ગયો છે. મેં નાસ્તો કરવો છે ને તો કેરીને એવું તળેલી રોટલી ને સવારે ખાવું તો નાસ્તો કરત, પણ અમે અગાસી 10 વગાડી દીધા. પછી મમ્મીએ તો ઠંડી રોટલી પડી છે ખાઈ લીધી, ગરમ નથી કરી. ના ગરમ નથી કર્યું. મમ્મી રાહ જોઈ કે આ તો એક હેઠા આવતા નથી, હું તો ખાઈ લઉં. એટલે જો મમ્મીએ હવે નાસ્તો કરી લીધો તો અમે પછી ગામમાં જતા હતા, કીધું હાલો રવિવાર છે દાળ પકવાન ખાતા આવીએ, રોટલી તો હવે બપોરે ખાવું. એટલે અત્યારે તો જો આવીને એટલી તરસ લાગી હતી ને, તો એક શીશો પાણી પી ગયા છીએ. એટલે હવે જમવાનું તો કેવું હાલશે. જો અત્યારે એ દાળ પકવાન ખાધી ને એટલે હા કેવી તરસ લાગી. તો રાખી દઉં લોટ. હા 2 રોટલી માન ખાવું તને કે શાક ભાત જ ખાવું, થોડા આટલો રાખું હે થોડોક હજી કાઢી દે એમાં બસ. જો ફ્રીજમાં મૂકી દઈએ અડધો લોટ ને થોડો કેવો રાખ્યો, ખોટો બાકી ઢીલો થઈ જાય. ગરમીનો અત્યારે એવો થઈ જાય, સવારે બાંધી દીધો હોય ને તો. એટલે જો મસ્ત મજાની આપણે બહેણીઓ ને એવું બધું લઈ આવ્યા છીએ. કેરી હું કેળાનો ભાવ તો જો 400 ના કિલો કેળા, તોય લઈ જતા તમે બધા એટલા આવતા હોય તો લે છે. અને ગરમી તો સસ્તી થઈ ગઈ. ઈ તો હોની કિલો ને કેવી સરસ એકદમ ઓલા. હા મૂળિયા કેવા મસ્તીના છે જો, એકદમ મોટા ગરમીના તો. અને કેળા તો આપણે જો 250 જ લીધા છે, કેમ કે આ એટલા બધા ભાવે નહીં. આ તો કરીએ ખાલી એમ થાય મન થાય ક્યારે કેળા ખાવાનું. પૂણા છે મિક્સમાં છે. બાકી તો જો લીંબુ આવી ગયા છે, તમે કીધું તો ને મમ્મીએ લીંબુ મંગાવ્યા હતા. લીલી માંડવી આવી ગઈ છે, અથાણા કર્યા છે ને કેટલા બધા જાતના. તો થોડા હોય છે ને તો બહેણીઓ ઘટે છે હવે ભરવાની, કેમ કે કેટલી જાતના અથાણા થોડા થઈ ગયા છે. જો આપણે એવી રીતે બહેણી લઈ આવ્યા છે મસ્ત. આ કિલોની છે મમ્મી, લાગે તમને? મને એવું જ લાગે કે આમાં 1/2 કિલો માન અમાય, પણ આ કિલોની બહેણી છે. જો તો આપણે 3 બહેણી લઈ લીધી છે, જો અલગ ને એકદમ એવી છે મસ્ત. હા એકમાં ગરમર, એકમાં કેળા ને એકમાં ગુંદા. એટલા બધા અથાણા કરવા છે. પાછું બધા નોખું જોઈએ ને, એટલે અલગ બહેણીઓ ઓલી કરવી પડે. આપણે જો એક મેથી ચણા, એક છુંદો, પછી એક ઓલું
મીઠા ગુંદા, એક તાજું ખાવા અથાણું કર્યું હતું ઈ, એક ગોળ કેરી, એમ કેટલી બરણી જોયા બધું ભરવામાં અલગ અલગમાં. એટલે જો બરણી આપણે 3 લઈ લીધી છે તો જો આપણે એમાં ભરી દેવું. હવે તો જો ગુંદા હોતા ને લઈ આવ્યા છે એ બનાવવાના છે આપણે. અત્યારે ટાઈમ મળશે કે મમ્મી? જો ગુંદા આવી ગયા છે કિલો એક મસ્ત તાજા તાજા. ગુંદા ઊન મમ્મી થઈને કરી નાખ્યા. પહેલાં બોરો વઘાર નાખશું, પછી ગુંદા ભાંગીને એમાં ભરી લેવું બોરો. આપણે કેરી લઈ લીધી છે, ગુંદા લઈ લીધા છે. કેરી ખમણીને નાખવાની હોય તો હાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો. મસ્ત ગુંદાની રેસીપી આપી દેવું જો આમાં. તો જો ફાઇનલી મેથી ગુંદાનો મસાલો વઘારવાની, બોરો વઘારવાની બધી તૈયારી થઈ ગઈ છે. તો જો મેથીનો બોરો, મીઠું, ચટણી, રાઈનો બોરો, વરિયાળી થોડીક ખાંડી લીધી છે, આખા પાકી તીખા ખાંડી લીધા છે. અને આમાંથી જે મસાલા જોહે એને અહીંયા જો ફૂલ તેલ ગરમ કરી લીધું છે, સિંગ તેલ. હવે મમ્મી જો અહીંયા મસાલો તૈયાર કરે છે. જો આ 100 ગ્રામ જેટલો મેથીનો બોરો છે એને આપણે આમાં બાઉલમાં નાખી દેવું. અને 2 ચમચી જેટલો રાઈનો છે. અને 1 મોટી ચમચી જેટલી વરિયાળી છે. અને આ 1 ચમચી જેટલા તીખા છે જો. અને આ 3 ચમચી મોટી નિમક છે. નિમક તો વધારે જ હોય, કારણ કે નિમક વધારે હોય તો જ અથાણું સરસ રહે. અને કેરીનો અજિયામાં ઓલો આવશે એટલે ખટાશ ને હોય એટલે નિમક તો વધારે જ જોઈએ. 3 મોટી ચમચી નિમક છે આપણી. અને 1 ચમચી હળદર. હા, 1.5 ચમચી જેટલી હળદર. હિંગ હજી નાખવાની બાકી છે. અને 1 ચમચી મોટી હિંગ આ હિંગ છે. અથાણામાં હિંગનો મેન ટેસ્ટ હોય કા. હવે આપણે આ મિક્સ કરી લેવું બધું. એટલે હંધું મિક્સ કરીને તેલ ગરમ આવે તો બધાનો ટેસ્ટ અંદર ઓલો સ્વાદ બેસી જાય. હવે આપણે આને વઘાર કરી નાખશું. મને આની સુગંધ બહુ ગમે, આ મસાલો વઘારાય ને એની. જો આમાં ગરમ તેલ હવે હાલો ફૂલ ગરમ તેલ છે. મસ્ત બોરો બધો વઘારાઈ ગયો. ઢાંકવું છે? ના, હલાવવું છે એટલે વાંધો નહીં આવે. સુગંધ તો અમે બેસી જાય. હા, સુગંધ તો મસ્ત બેસી જાય. આ મેથીયા ગુંદાનો મસાલો બોરો વઘારાઈ ગયો. વઘાર લીધો છે ને ઠંડુ થાય પછી ચટણી નાખવાની. બાકી બધું નાખી દીધું છે. લાલ મરચું એક બાકી રાખ્યું છે આપણે જો. બાકી બધું નખાઈ ગયું છે. સુગંધ કઈ જોરદાર આવી ભાઈ. વરિયાળીની તીખાની સરસ. આફુડા બોરો જોઈને જ મન થઈ જાય. આજે સવારે અગાસી ધોતા હતા ને તોય સુગંધ આવતી તો જુગો અથાણા બોરો વઘાર્યો. સીઝન છે એટલે એવી સુગંધ આવે. ઓલા શિયાળામાં કેમ અડદિયાની સુગંધ આવતી સુગંધ આવે. ચાલો હવે આને ઠંડો થવા દેવાનો ને. હા, હવે ભલે ઠંડો થાય. ચાલો કે આપણે તો જો આપણો મેથીયા ગુંદાનો બોરો વઘારાઈ ગયો છે. એ ઠંડો થાય ને ત્યાં સુધીમાં છે ને આપણે કેરી ખમણી લેવાની છે. તો મસ્ત બોરો ઠંડો થાય ત્યાં સુધી એક આપણે કેરી લઈ લીધી છે, કેસર કેરી આખી કાચી છે એકદમ. આને છાલ ઉતારીને આનું ખમણ કરવાનું છે, એ આપણે બોરામાં નાખવાનું છે. જો એકદમ મસ્ત કાચી છે તો જો પહેલા છાલ ઉતારી નાખવાનું. કેરી નાખેલા અથાણું ખાટું થવું થાય ને. ખાટું થાય ને ગુંદા એકદમ કડકડિયા રહ્યા. પોચા પડી જાય. હા, નકર પોચા ને કાળા પડી જાય. કેરીનું છીણ નાખીએ ને તો એવા ને એવા મસ્તી ના રહે. હવે ભાઈ છે ને એકદમ ઓલા અથાણાની કેરી એકદમ હવે ચાલુ થઈ છે ફૂલ. સુગંધ તો જો છે. કેરી તાજી છે ને ઓલી ડીટિયા હોતી હતી ને એટલે જો એકદમ તાજી. આમ પણ જ્યુસ કરી નાખે. મન તો થાય છે કેરીની સરસ સુગંધ આવે ને મમ્મી બહાર છે સુગંધ આવે હોલમાં જો એટલી મસ્ત કેરી છે. કાચી કેરીની શરબત બનાવશું હોતો. જો મસ્ત છાલ ઉતારીને ઝીણી ખમણીમાં ખમણવાનું છે. ઓલી આદુ ખમણીએ ને આપણે એટલે કેમ કે છીણ આપણને કેરીમાં પેલા ગુંદામાં ભરવાની મજા આવે. તો જો આ રીતનું કેવું મસ્ત ઝીણું ઝીણું છીણ થાય. તાજી છે ને એટલે મસ્ત છીણ થઈ જાય. જોરદાર સુગંધ આવે કેરીની. કાચી ખાવાનું મન થાય ને એવી છે. ઓમ ખાતી લાગે, સુગંધ મસ્ત આવે. તો જો આખી કેરી ખમણી નાખી છે અને આ રીતનું મસ્ત ઝીણું છીણ થઈ ગયું છે. હવે આપણે નીચોવીને પાણી કાઢી લેવું બધું. પાણીનો ભાગ ન રહેવો જોઈએ. હા, અથાણામાં જ્યારે પાણીનો ભાગ ન વાલે એટલે જો આ મસ્ત હાવ એકદમ નીચવી નાખવાનું છે પાણી બધું.
પછી આ બોરો ઠંડો થાય ને એમાં મિક્સ કરી લેવું આપણે. એક કેરીમાં કેટલું પાણી નીકળ્યું. લીંબુ કદાચ ખાટું લાગે. બહુ ખાટી છે. મેં ચાખી કેરી તો જ ગુંદા એકદમ મસ્ત કડકડિયા રહે આપણા. આપણો આ બોરો વઘાર્યો તો એ હવે ઠંડો થઈ ગયો છે. એટલે હવે આમાં આપણે હે ને આ મરચું પાવડર નાખ્યું નહોતું એટલે હવે આપણે આ ચટણી ભેળવી દેવું. ઠંડુ થઈ ગયું છે એટલે આ મરચું પાવડર ભેળવી દીધું. જે બોરામાં ચટણી નાખો ને સુગંધ અલગ જ આવે બોરાની. કલરે કેમ બાકી આપણે ધરાવેલું છે ને નવું મરચું તો જ સરસ થાય ને અથાણા. અને આ એક કેરી ખમણી હતી ખટાશ માટે એટલે હવે એ કેરી પણ નાખી દેવું આમાં મિક્સ કરી દેવું. હવે આ મિક્સ કરી નાખશું. કેરી અંદર નાખી દીધી છે, મરચું પાવડર એ નાખી દીધું, બધું એક હરખું મિક્સ કરી નાખશું. મસ્ત જો કલર આવી ગયો છે અથાણાનો. એકદમ ખટાશ પડી ગઈ છે, તીખાશ ને ખટાશ. અને ચાલો બોરો આપણો રેડી થઈ ગયો છે. અને આ ગુંદાને ઠળિયા કાઢાતા જાય છે અહીંયા. એટલે આપણે સીધા ગુંદા ભરી અને સીધા બરણીમાં ભરતા જાઓ અને ભરીને તમને રેડી થાય એટલે બતાવતો બોલો. કેરી ભેળવાઈ ગઈ કા મસ્ત. હા, કેરી ભેળવાઈ ગઈ, મરચું પાવડર ભેળવાઈ ગયું. ગુંદા એકદમ મસ્ત તાજા તાજા છે. અહીંયા જો ભાઈ ગુંદા ઠળિયા કાઢીને આવી રીતના આપણે ચમચીથી ભરીએ છીએ એટલે બહુ હાથમાં તેલ નો નીકળી જાય. હાથેથી ભરીએ તો એકદમ કડકડિયા બને ને કામ. હા, મસ્તીના ખાટા ખારા ને તીખા. જય ગણેશ પરમેશ્વર ગરવા. અથાણાની સીઝન છે તો બધા એક એક અથાણા બનાવી જ નાખો. તો અત્યારે ગુંદા તો ભરપૂર આવે છે. હા. અને જેને વાડી ન હોય એને તો વાંધો જ નથી. જો વાડીએથી તાજા તાજા તોડીને બનાવજો મેથિયા. બાકી અમારે જે માર્કેટેથી લઈને બનાવજો. સાચી વાત છે. બનાવજો ખરા. ગુંદા જો છે આમાં શું છે ગુંદા આપણે તાજા તાજા લઈ આવે ને પણ થોડો તડકો ને ગરમી એવી પડે ને ફટકીમાં સીધા પીળા જેવા થવા માંડે. હજી કાલે જ લઈ આવ્યા. કાલે તાજા લઈ આવ્યો તો જો. પણ છે એકદમ મસ્ત તાજા અને મોટા મોટા એટલે તો મસ્ત બનશે આપણે. તો આંડલી જો અહીંયા બધું છે ને ઠળિયા કાઢે ને મમ્મી માંથી સીધો બોરો ભરતા જાય. એટલે ફટાફટ થાય બે હા. જણા હોય તો. મમ્મી હાથેથી ભરવા માંડ્યા. વાર લાગે. ઓલા ચમચીથી સાચી વાત છે હરખેથી ભરાય નહીં. આ શેટ લગી આમ ભરાય હકાય ને આખું. તો જો ભાઈ આખે આખી બહેણી ભરાઈ જાય ને ત્યાં તમને દેખાડશું. તો કે હવે ભરી બધું લઈએ ફટાફટ હા. અમે. તો જો ભાઈ આપણે મેથીયા ગુંદાનું અથાણું એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે ભાઈ. બધાય ગુંદા જો મસ્ત મજાના મમ્મી હે ને ભરી દીધા છે અને તોય પણ એટલો બોરો વધ્યો છે કામ. હા, આટલો બોરો વૈધો છે આ એમાં. ગુંદા વૈધા ને એક ભાગનો વૈધો આવે છે ને સંભારો કરવા રાખી તો બહેણી પડી નાની થોડી. પણ આપણે એટલું જ કરવું છે એટલે આપણે ઓછું જ કરવું હતું કેમ કે આપણે ગોળ કેરી ન થાય જાજા બધા કરી દીધા. આ તો થોડું થોડું બધા વેરાયટી અથાણામાં મળી જાય એટલા માટે. તો એ આખી બહેણી ભરાઈ ગઈ જો મેથીયા ગુંદાની. આમાં મમ્મીએ નવો દિમાગ લગાવ્યો કે ખાટું અથાણું નથી બનાવ્યું ને આપણે તો આ બોરામાં કેરી સુધારી આ જો બોરો એટલો વહી જાય ને તો અનલી કેરી ખાટી પડી હતી હા એટલે ખાટું અથાણું થોડુંક બની જાય એમ એટલે થોડું ખાવા પૂરતું. તો જો ભાઈ મસ્ત મજાનું છે ને આપણે મેથીયા અથાણું રેડી થઈ ગયું છે. તમે આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં બધા ચેનલ સારી લાગી તો ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મેં કેટલા દિવસ પછી ખાઈ શકાય અથાણું? 3-4 દિવસમાં બધું ભળી જાય ને? હા, ભળી 3-4 જાય. દિવસમાં તેલ બધું ભળી ઘટે જાય. તો થોડુંક વાટકી એક નાખવાનું હા એટલે ડૂબડૂબા થઈ જાય એમ. તો આખું વર્ષ રહે ઓમ તમે તાજે તાજા ખાવા હોય તોય હાલે. ફ્રીજમાં મૂકીને તો તેલ નહીં નાખવાનું. તાજે તાજું ખાઈ જવું હોય તો. બાકી આખું વર્ષ રાખવું હોય તો એક વાટકી તેલ નાખી દેવાનું ગરમ કરીને ઠંડુ થાય પછી. જો એટલું તેલ નાખી દો ને આમાં વાટકી ગરમ કરીને એટલે આખું વર્ષ એવું ને એવું રહે. આ થઈ ગયા આપણા મેથીયા ગુંદા. તો જો મસ્ત મજાના બપોર થઈ ગયા છે અને ફાઇનલી જો આપણે જમવા માટે બેસી ગયા છીએ. તો જો મસ્ત ચોરા બટેટાનું શાક બનાવ્યું છે, ગરમા ગરમ રોટલી છે અને જો રાઈવાળા મરચાં ડુંગળી ને ચીભડા છે અને કેરી છે. મમ્મીની ડીશ રેડી છે ને અહીંયા જો ચૂરમાના લાડવા ને આપણે સીધા શાકભાત લઈ લીધા છે. જો તો હાલો મસ્ત મજાનું બપોરનું જમવા બધે.
તો જો રોંઢાના 6:30 વાગી ગયા છે અને આપણે જો અગાશી બાલ્કની બધું ધોયું હતું ને તો જો અહીંયા આપણે ડમ્પરૂપ લગાડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. કેમ કે આ પટ્ટા મારી દઈએ આપણે ઉપર આ રીતે પટ્ટો મારી દીધો ને આમાં તો આપણે આખાઈમાં મારી દેવું કેમ કે ભેજ ન આવે. ક્યાંક તળ્યું હોય ને તો ભેજ આવતો એટલે હવે અમે દર વર્ષે મારી દઈએ છીએ. જો તો જો રોંઢો થઈ ગયો છે ને મસ્ત મજાનો નાસ્તો કરવા માટે બેઠા છીએ આપણે. તો જો નાસ્તામાં આપણે આલુ સેવ, પછી આ શું કહેવાય મગની દાળ, મોરી વેફર અને આ બાલાજી કંપનીએ જો નવી ઝાલમુરી જે લોન્ચ કરી છે એની ભાવિક એક પેકેટ લઈ આવ્યા છે. આમાં મમરા છે, દાળિયા છે, સિંગદાણા નાખ્યા અને સેવ નાખી છે. ટેસ્ટ કર્યો પણ અમને તો એટલી બધી મજા ન આવી. બહુ એક્સ્ટ્રા મસાલો નાખેલો છે. જો કે આપણે ઘરે કોરા મમરા, ડુંગળી, ટમેટું નાખીને બનાવીએ ને તો એ બેસ્ટ લાગે. આમાં નકરો મસાલાનો ટેસ્ટ આવે છે. જો કે આ સેવ મમરા જેવું જ લાગે છે, મસાલો કાંઈક અલગ લાગે છે. જો ભૂખ લાગી છે સિમેન્ટ કરીને તો હવે પછી નાસ્તો કરીએ. બધાય નાસ્તો કરવા હાલો. મમ્મી ત્યાં ઓરા શેકે છે માંડવીના, જો આપણે સવારે લઈ આવ્યા ને જો સાંજના 10:30 વાગી ગયા છે અને જમી તો આપણે ક્યારનું લીધું હતું. તો જો જમીન મસ્ત ટીવી જોતા હતા અને અત્યારે જો ફાઇનલી ટીવી બંધ કરી દીધું છે અને કુલર જો આપણે 2 કાઢી લીધા છે. તો જો અત્યારે એમાં પાણી ભરવાનું કામ હાલે છે મસ્ત. આ કુલર નવું છે ને તો ફટાફટ વધારે પાણી બધું ઘાસ ઓલું થાય ને ભીનું એટલે આમાં વધારે પાણી જોઈએ છે. અને આ ઓલું છે ને એ જૂનું છે એટલે એમાં ઓછું પાણી જોઈએ. આ જે નવું છે ને મોટું છે એટલે એમાં ફૂલ પાણી જોઈએ. ઘડીક વાર ચાલુ રાખો મસ્ત ઠંડો રૂમ થઈ જાય. જો અત્યારે મસ્ત મજાના. હાલો હવે આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.